જો તમે પૈસાની સમસ્યાને લઈને ખૂબ જ ચિંતિત છો તો ચાલો તમને કેટલીક ખાસ વાસ્તુ ટિપ્સ વિશે જણાવીએ। તમારી પોતાની ચેનલ ધાર્મિક વાતોમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, જો તમે ઘરે પૈસા માટે સંઘર્ષ કરી રહ્યા છો, તમારી સખત મહેનત છતાં પૈસા તમારા ઘરમાં નથી રહેતા અને અચાનક પૈસાનો ખર્ચો થઈ રહ્યો છે, તો મિત્રો, તમારે આજના નિયમોનું પાલન કરવું પડશે, કારણ કે ઉપાયો અપનાવવાથી થોડા દિવસોમાં તમે પોતાને જોશો કે બધી ખુશીઓ ધીમે ધીમે તમારા જીવનમાં પાછી આવી જશે। પ્રિય મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેવા માંગતા હો તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન નોટિફિકેશન દબાવો, જેથી તમે સૌથી પહેલા અમારા દરેક આગામી વિડીયોની સૂચનાઓ મેળવી શકો। તો મિત્રો, ચાલો હવે તે અચૂક ઉપાયો વિશે જાણીએ। નંબર 1, શનિવારે વહેતી નદીના પાણીમાં સૂકા નારિયેળને તરતું મૂકવું ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ લાભકારી છે। 2, કાળી સુરમાને ખુલ્લી બોટલમાં રાખો, પછી તેને એકાંત જગ્યાએ દફનાવી દો। 3, દૃષ્ટિહીન વ્યક્તિઓને આમંત્રિત કરો અને દર શનિવારે તેમને પુષ્કળ ખીચડી પીરસો। 4, શુક્રવારે લાલ અને સફેદ કપડાં પહેરો। 5, વહેતી નદીના પાણીમાં 400 ગ્રામ ધાણાનું વિસર્જન કરવું ખૂબ જ લાભકારી હોય છે। 6, તમારા કાનમાં કુંડલ અથવા કડીઓ પહેરો। 7, તમારા ઘરની પૂર્વ દિશામાં ભગવાન ગણેશની મૂર્તિની પૂજા કરો। 8, લોટની 5 રોટલી બનાવો અને 3 લોકોને ખવડાવો। 9, લીંબુને નાના ટુકડાઓમાં કાપો અને દરરોજ તેનું નિસ્તારણ કરો। 10, નકારાત્મક ઉર્જાને દૂર કરવા અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવા માટે મુખ્ય પ્રવેશદ્વાર પર એક નાનો અરીસો મૂકો। 11, લાલ પુસ્તકમાં સાપને મારવો યોગ્ય માનવામાં આવતો નથી, પરંતુ સાપના બિલ પર જઈને ચાંદીના બાઉલમાં દૂધ મૂકવું યોગ્ય માનવામાં આવે છે। 12, પૈસાની અછતને દૂર કરવા માટે તમારા પાકીટ અથવા પર્સમાં ચાંદીનો સિક્કો રાખો। 13, શનિવારે કાળા અથવા ઘેરા રંગના કપડાં પહેરવાનું ટાળો, કારણ કે એવું માનવામાં આવે છે કે તે નકારાત્મક ઉર્જા લાવે છે। 14, તમારું નસીબ ચમકવા માટે ગુરુવારે પીપળના વૃક્ષને પાણી અથવા દૂધ અર્પણ કરો। 15, નકારાત્મક ઉર્જાને દૂર કરવા અને ખરાબ પ્રભાવોથી પોતાને બચાવવા માટે તમારા ખિસ્સામાં અથવા થેલીમાં સ્વચ્છ સફેદ રૂમાલ રાખો। 16, શનિવારે લસણ અને ડુંગળી ખાવાનું ટાળો, કારણ કે એવું માનવામાં આવે છે કે તે ગ્રહોની ઉર્જા પર નકારાત્મક અસર કરે છે। 17, ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે સૂતા સમયે તમારા પલંગની નજીક પાણીથી ભરેલો પિત્તળનો ઘડો રાખો। 18, આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા માટે તમે તમારા પાકીટ અથવા પર્સમાં હળદરનો નાનો ટુકડો અથવા પીળો કાપડ પણ રાખી શકો છો। 19, મંદિરના ગર્ભગૃહ અથવા તેના પરિસરમાં દરરોજ સાફ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। 20, જો તમને તમારા કામમાં સતત નિષ્ફળતા મળી રહી છે તો તમારે કોઈ પણ મહત્વપૂર્ણ કામમાં જતા પહેલા ઘર છોડતા પહેલા થોડો ગોળ ખાવો જરૂરી છે। 21, ઘરમાં સકારાત્મકતા લાવવા અને વાસ્તુની ખામીઓ દૂર કરવા માટે ચાંદીનો ટુકડો ઘરના કોઈ ખૂણામાં દફનાવી દો। 22, જો તમારા લગ્નજીવનમાં કોઈ અવરોધ આવે તો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે સોમવારે ભગવાન શિવને દૂધ, પાણી અને બેલપત્ર અર્પણ કરો। આ તમને ટૂંક સમયમાં લગ્ન કરવાની સમસ્યામાં મદદ કરશે। 23, ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવા માટે અને સારા નસીબ મેળવવા માટે પક્ષીઓ અને પ્રાણીઓને ખવડાવવા જોઈએ, કારણ કે પક્ષીઓ અને પ્રાણીઓને ખવડાવવાનું લાલ પુસ્તકમાં એક શુભ કાર્ય માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે પક્ષીઓ અને પ્રાણીઓને ખવડાવવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે, તેમજ નસીબ ચમકવા અને સારા નસીબ લાવી શકે છે।
તેથી તમારી આર્થિક સ્થિતિ સુધારવા માટે પક્ષીઓ અને પ્રાણીઓને નિયમિતપણે ખવડાવવાનો પ્રયાસ કરો. ખાસ કરીને ગુરુવારે ઉનાળાની ઋતુમાં પણ તમે તેમને પાણી આપી શકો છો. 24. મનને શાંત રાખવા માટે સ્નાન કર્યા પછી દરરોજ નાભી અને કપાળ પર કેસરનું તિલક લગાડો. 25. લાલ બુક અનુસાર સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી આર્થિક સમૃદ્ધિ પણ આવે છે. એવું માનવામાં આવે છે કે દીવાનો પ્રકાશ નકારાત્મક ઉર્જાને દૂર કરી શકે છે અને સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરી શકે છે, જે આર્થિક સમૃદ્ધિ તરફ દોરી જાય છે. 26. શનિ દોષની અસર ઓછી કરવા માટે જો તમારા ઘરમાં પાલતુ કૂતરો હોય તો તેને તંદૂરમાં રાંધેલી રોટલીમાં ગોળ ભેળવીને ખવડાવો. 27. લાલ કિતાબ અનુસાર એવું કહેવામાં આવે છે કે સ્વચ્છ વાતાવરણમાં કામ કરવાથી સકારાત્મક ઉર્જા પ્રસરે છે, તેનાથી નસીબ પણ ચમકતું રહે છે, જેથી સકારાત્મક વાતાવરણ ઊભું થાય. તમારું ઘર અને કાર્યસ્થળ સ્વચ્છ રહે જેથી માં લક્ષ્મીની કૃપા તમારા પર રહે અને ઘરમાં સંપત્તિ આવે. 28. લાલ બુક અનુસાર એવું કહેવામાં આવે છે કે પીળા કપડાં પહેરવાથી પૈસાની સમસ્યા સંપૂર્ણપણે દૂર થઈ જાય છે. ઉપરાંત તમને ઋણથી મુક્તિ મળશે અને એવું માનવામાં આવે છે કારણ કે આ રંગો ગુરુ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે, જે સારા નસીબ અને આર્થિક વિપુલતા સાથે સંકળાયેલ છે. 29. લાલ કિતાબ અનુસાર સવારે સૂર્યને પાણી અર્પણ કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થઈ શકે છે. સૂર્યદેવને સફળતાનું પ્રતીક માનવામાં આવે છે અને જો તમે નિયમિતપણે પાણી આપો છો તો તે તમને આર્થિક સ્થિરતા અને સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે. 30. તમારી સાથે અથવા અન્ય લોકો સાથે કઠોરતાથી બોલવું, જૂઠું બોલવું અને અપમાનજનક ભાષાથી દૂર રહીને ઘરેલું વિવાદોને અટકાવવાનો પ્રયાસ કરો. 32. તમારા બધા સંબંધો માટે આદર બતાવો અને દરેક બંધનને મહત્વ આપો. 33. સવારે અને સાંજે કપૂર બાળો, હવામાં સુગંધ ભરો અને તમારા ઘરમાં સુખદ વાતાવરણ બનાવો. 33. સૂતી વખતે તમારું માથું પૂર્વ તરફ રાખો અને તમારા શયનખંડના બાઉલમાં મીઠાના ટુકડા મૂકો. 34. બુધવારે છોકરીઓને લીલા કપડાં અને લીલી બંગડીઓ આપો અને ભોજન ખવડાવો. ઉપરાંત 21. શુક્રવાર 9 વર્ષથી ઓછી ઉંમરની 5 છોકરીઓને ખીર અને મિશ્રીનો પ્રસાદ વહેંચો. 35. તમે સફાઈ કામદારોને તેમની મહેનત માટે પ્રશંસાના પ્રતીક તરીકે કેટલાક સિક્કા દાનમાં આપી શકો છો. 36. કોઈ પણ મંદિરમાં જાઓ અને ત્યાંના પૂજારીને પીળા કપડાં, ધાર્મિક પુસ્તકો અથવા પીળા રંગના ખાદ્ય પદાર્થોનું દાન કરો. તો મિત્રો, હું આશા રાખું છું કે તમે માહિતી પસંદ આવી હશે. તો મિત્રો, વિડિયો લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.